પેટ્રોલ પંપવાળા ખુલ્લેઆમ તમારી સાથે આ રીતે કરે છે છેતરપિંડી. જાણો તેનાથી બચવાના ઉપાયો. આ સમયે દેશના પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે, પરંતુ તેમ છતાં ઘણા લોકો કોઈક ને કોઈક રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ઘણી વખતે એવું બને છે કે લોકો પેટ્રોલ પંપ પર છેતરપિંડીનો શિકાર બને છે. તેઓને બાદમાં ખબર પડે છે કે તેઓ છેતરપિંડીનો ભોગ બની ગયા છે. જ્યારે વાહનમાં 100 રૂપિયાનું પેટ્રોલ ભર્યા પછી પોતાનું વાહન યોગ્ય માઇલેજ આપી ન શકે, ત્યારે આ ખ્યાલ આવે છે પેટ્રોલ પંપવાળા 100ના બદલે 50નું પેટ્રોલ ભરી દે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ આવે છે. એક જાગૃત નાગરિક પહેલેથી જ આવા કિસ્સાઓનો શિકાર બની ગયો છે. તો આજે આ લેખ દ્વારા આપણે જાણીશું કે પેટ્રોલ પંપ પર છેતરપિંડીનો ભોગ બનવાથી કેવી રીતે બચી શકો. તેના માટે તમારે પેટ્રોલ પંપ ઉપર ઇંધણ લેતી વખતે ઘણી વિવિધ પાસાઓ પર ધ્યાન આપવું જ પડશે, કારણ કે તમારી સહેજ પણ ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી દેશે. તમારા ખિસ્સા પર અસર પડી શકે. તો કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના ચાલે આપણો વિડીયો શરૂ કરીએ. પહેલું છે, જેઓ પેટ્રોલ પંપ પર મીટર ડિજિટલ હોય ત્યાં જ પેટ્રોલ ભરો. જો તમે પેટ્રોલ પંપ પર ઇંધણ લેવાનું વિચારી રહ્યા છો, તો તમારી સૌથી પહેલા આ બાબતનું ધ્યાન રાખવું પડશે. શું આ પેટ્રોલ પંપ મીટર ડિજિટલ છે કે નહીં? કારણ કે ડિજિટલ મીટરવાળા પેટ્રોલ પંપ મશીનો વગર ઓછું પેટ્રોલ ભરવાની શક્યતા વધુ હોય છે. તેઓ પકડવાનું પણ મુશ્કેલ હોય છે. જ્યારે ડિજિટલ મીટરવાળા પંપ પર છેતરપિંડી થવાની શક્યતા ઓછી હોય છે. બીજું છે, પેટ્રોલ ભરાવતી વખતે જો મીટર વચ્ચે અટકીને ચાલતું હોય તો અલર્ટ રહો. પેટ્રોલ પંપ પર ઇંધણ ભરતી વખતે તમે ઘણી વખતે જોયું હશે કે મશીન વચ્ચે અટકીને ચાલે છે. તેથી તમારે ત્યાં સાંભળીને રહેવાની જરૂર છે, કારણ કે મીટર વારંવાર બંધ થવાને કારણે પેટ્રોલનું નુકસાન થાય છે, જે વાસ્તવિકમાં તમારું જ નુકસાન છે. તેથી જ્યાં પણ તમારી સાથે આવું થાય તો તરત જ મશીન ઓપરેટરને જણાવો. ત્રીજું છે, પેટ્રોલ ભરાવતા પહેલા મશીનનું મીટર શૂન્ય ચોક્કસપણે તપાસો. ક્યારેક તમે ઉતાવળમાં શૂન્ય કે ડિજિટલ સ્ક્રીનમાં તપાસતા નથી, ત્યારે તેઓ લાભ લઈને પેટ્રોલ પંપ વાળા શૂન્યથી મશીન શરૂ કરવાને બદલે વધુ સંખ્યામાં શરૂ કરે છે. આ છેતરપિંડી કરવાની પદ્ધતિ છે. તેથી તમારે આ સાવચેતી રહેવાની જરૂરત છે. જ્યારે પણ તમે પેટ્રોલ ભરાવો ત્યારે મશીનનું મીટર હંમેશા 0 જુઓ. પછી જો 0 દેખાય તો જ પેટ્રોલ ભરાવો. ચોથું છે, મશીનની રિટેલિંગ પર સ્ટાર્ટથી ધ્યાન રાખો. ઘણી વખતે એવું પણ બને છે કે મીટરનું રીડિંગ સ્ટાર્ટ થતાં જ વધુ ઝડપે આગળ વધી જાય છે. જો આ રીડિંગ સુધી 10, 15 કે 20થી શરૂ થાય તો સમજો કે તમારી સાથે ચોક્કસપણે છેતરપિંડી થઈ છે. મીટરનું રીડિંગ વધુમાં વધુ 3 અંકોથી શરૂ થવું જોઈએ.